સુરતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે। ભેસ્તાનમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। અનેક મોટી સોસાયટીઓ બહાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો અને સ્થાનિકો હવે અટવાયા છે। તો સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલી આ સ્થિતિ, જળબંબાકારની સ્થિતિ ભેસ્તાન વિસ્તારમાં ખાસ કરીને જોવા મળી છે। સ્કૂલે જતા બાળકો તેમજ સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી વિદ્યાર્થીઓ પણ હવે અટવાયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને પણ રસ્તા પરથી પસાર થવું હવે મુશ્કેલીજનક બન્યું છે। જ્યાં જ જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। તો આ સાથે વધુ અપડેટ્સ માટે સુરતથી અમારા સંવાદદાતા મનીષ પરમાર નાગશેરનગરથી જોડાઈ ગયા છે। મનીષ, જે પ્રકારે તસવીરો સામે આવી છે, સુરતમાં પાણી જ પાણી, ભેસ્તાન વિસ્તાર સહિત નાગશેરનગર આસપાસ પાણી જ પાણીના દ્રશ્યો, શું અપડેટ્સ? જી બિલકુલ, સુરત શહેરમાં ખારી પૂર છે તે આવી ગયું છે અને મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તરફથી સુરતના નાગશેરનગર એટલે પાંડેસરા વિસ્તારમાં નાગશેરનગર આવેલું છે, તમામ જે ઘરો છે તેને ખાલી કરવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે ખારી પૂર ફરીથી આવ્યું છે। ખારીના પાણી છે તે અનેક ઘરોની અંદર પ્રવેશી ચૂક્યા છે। ત્યારે જે ઘરોની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે તેમાંથી લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે ઘરો ખાલી કરી દે, સામાન છે તે પોતાનો ઉપરના માળે ચડાવી દે, કારણ કે સતત ઉપરવાસમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યું છે। એટલે સુરત શહેરમાં ફરી એકવાર ખારી પૂરનું સંકટ છે તે તરાઈ રહ્યું છે અને લોકોના ઘરમાં અત્યારે 3 થી 4 ઇંચ જેટલું ફૂટ જેટલું પાણી છે તે દેખાઈ રહ્યું છે। જોઈ શકાય છે કે આપણે સુરતના નાગશેરનગરમાં છે। નાગશેરનગરના તમામ જે ઘરોની અંદર પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે। ફાયર વિભાગ તરફથી તમામ જે લોકો છે તેને સૂચના આપવામાં આવી રહી છે અને સાવચેત કરવામાં આવી રહ્યા છે। ઘરો છે તે ખાલી કરવાના આદેશ છે તે સતત આપવામાં આવી રહ્યા છે। લોકોના ઘરોમાંથી જે લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકોને સમજાવવાના પ્રયત્ન છે તે ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે। લાઉડ સ્પીકર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે ફાયર વિભાગ તરફથી સતત છે તે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। લોકો છે તે પોતાના ઘરો હજી પણ ખાલી કરવા માટે નથી રાજી થઈ રહ્યા, પરંતુ સતત છે તે સૂચના છે તે આપવામાં આવી રહી છે કે કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા છે। ઉપરવાસમાં હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો સુરત શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે। આ બંને વરસાદ છે તે ખાડીઓમાં પ્રવેશી ચૂક્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો ભેડવાડ ખાડીના પાણી છે તે સુરતના નાગશેરનગરના જે વિસ્તારો છે તેમાં ઘર છે તેમાં પ્રવેશી ચૂક્યા છે અને તમામ જે ઘરો છે તે અત્યારે ખાલી કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ફાયર અધિકારી છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને તમામ જે લોકો છે તેને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। એટલે સુરત શહેરમાં તંત્રના પાપે જે કહેવાય કે ફરીથી આ ખારી પૂર આવી રહ્યું છે। ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે અત્યારે સ્થિતિ છે, અત્યારે કઈ રીતે ખાલી આદેશ આપવામાં આવ્યો? હું સબ ઓફિસર નોડમ કે ખલાસી, ઉડના ફાયર સ્ટેશન। હાલમાં કૃષ્ણાનગર પાંડેસરા ગામની અંદર પાણી ભરાઈ ગયા છે અને અમે લોકોને જાગૃત કરી રહ્યા છે બહાર નીકળવા માટે સ્પીકર દ્વારા, તેમજ માણસોને મોકલીને રેસ્ક્યુ કરી રહ્યા છે। કેટલા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અત્યારે ઘરમાં કેટલા ઘરો ગણતરી કરી નથી, પરંતુ ઘણા ઘરોમાં પાણી આવી ગયા છે। આ પાણી ક્યાંથી ક્યાં આવી રહ્યા છે અને કઈ રીતે પ્રવેશી રહ્યા છે? આ ઉપરસારી વરસાદના કારણે પાણી આવી રહ્યું છે અને આપણે સુરતનું પાણીના કારણે ખાડીમાં ભરાવો વધારે થઈ ગયો છે, તો અમુક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલું લેવલ છે અત્યારે ખાડીનું? ખાડીની લેવલ પ્રેમનગર પાસે આપણને જોવા મળશે। અત્યારે અહીંયા આગળ લેવલ ફૂલ થઈ ગયું છે। તો સ્થિતિ કઈ રીતની છે અત્યારે? અત્યારે ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। શું સૂચના આપવામાં આવી છે ઉપરથી? બિલકુલ, તો અત્યારે તમામ જે ઘરો છે તે ખાલી કરવાના આદેશ છે તે આપવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગ તરફથી સતત છે તે સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે। કમર સુધીના પાણી છે તે લોકોના ઘરોમાં પ્રવેશી ચૂક્યા છે। એટલે સુરત શહેરના જે નાગશેરનગર વિસ્તાર આવેલો છે ત્યાં આગળ સતત જે કૃષ્ણાનગર છે, નાગશેરનગર છે, આ તમામે તમામ વિસ્તારોમાં અત્યારે પાણી છે તે ભરાઈ ગયા છે। એટલે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં
સતત પાણી છે તે વધી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો કૃષ્ણાનગર જે પાંડેસરા વિસ્તારમાં આવેલું છે તેની અંદર અત્યારે ખાડીપુરના પાણી છે તે લોકોના ઘરોમાં પ્રવેશી ચૂક્યા છે અને ફાયર વિભાગ તરફથી તમામ જે લોકોના ઘર છે તે ખાલી કરવામાં આવ્યા છે. બિલકુલ. ઘરની અંદર રહેલા લોકો છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. નાના નાના બાળકો હોય કે વૃદ્ધો તમામે તમામ લોકોનું અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવી બિલકુલ રહ્યું છે. બિલકુલ બિલકુલ મનીષા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભેસ્તાનમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. પાંડેસરા ગામનું કૃષ્ણાનગર કે જ્યાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આપ સીધી તસવીરો સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો કે જે પ્રકારની હાલ સ્થિતિ છે. ખાડીપુરનું પાણી આવતા અહીં લોકો પરેશાન છે અને કેટલાક ઘરો એવા છે કે જ્યાં પાણી ઘૂસી ગયા છે. અત્યારે ફાયર વિભાગના જવાનો ત્યાં તૈનાત છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને લોકોને સૂચના આપી દેવામાં આવી રહી છે. સ્પીકર દ્વારા તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી રહી છે કે જે પ્રકારે પાણીનું વહેણ વધ્યું છે અને વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યું છે એટલે તમામ લોકોને ઘરની બહારથી રેસ્ક્યુ કામગીરી અત્યારે સતત ચાલી રહી છે. રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ટીમ ત્યાં તૈનાત છે. મનીષ, અહીં જે પ્રકારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને જે સ્થિતિ છે તેને લઈ હાલ ફાયર વિભાગના કેટલા જવાનો ત્યાં તૈનાત છે અને પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો ત્યાંના લોકોનું શું કહેવું થાય છે? લોકોની કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જી બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે કૃષ્ણાનગર છે તેની અંદર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. અહીંના લોકો છે તેની સાથે વાત કરીશું. ભાઈ, કેટલું પાણી છે અત્યારે? सर अभी तो अपने पास यहाँ का एरिया डूब चुका है, जो नीचे का एरिया है, अपना थोड़ा सा ऊपर का एरिया बाकी है. पिछली बार बहुत सारी समस्या हुई है जनता को, भगवान करे इस बार दोबारा ना हो. हम लोग क्या है परप्रांतीय लोग हैं सर, तो हम लोग को इतना सामना उठाना पड़ता है. हमारे पास पूरा सामान लेके यहाँ जाना पड़ता है और बहुत मेहनत उसके पीछे करनी पड़ती है. तो इस बार सरकार हमारे लिए भी सब लोग के लिए कर दे. कितना पानी भरा है अंदर भैया? अभी अंदर तो आप देख ही रहे हैं, आप खुद पानी पे हैं. बिल्कुल. तो अभी कितने लोग हैं अंदर? अभी अंदर समझ लीजिए जो अपने नीचे के जो यहाँ पे भाड़ुतरी लोग हैं वही हैं. खाली कर दिया कि खाली करने के राजी नहीं है? नहीं, खाली करने के लिए तो हमारे जो कॉरपोरेटर साहब हैं तो वो उनका अपने कॉरपोरेटर साहब का हम लोग फुल सपोर्ट करते हैं, उनको वोट देते हैं, वो बोलते हैं, हमारी सेवा भी करते हैं, हमारे लिए आते भी हैं और जनसंपर्क भी उनका बहुत अच्छा है. हम अपने कॉरपोरेटर से खुश हैं. पर लेकिन अब एक बार क्या है सर, थोड़ा सरकार से और मांग हो और बहुत अच्छी ऐसा हो कि अपने लोग क्या है सर कि जितना देखो हमारे कॉरपोरेटर तो हमारी मदद सर करते ही हैं, पर हम चाहते थोड़ा ऊपर से और मांग करते हैं कि किसी प्रकार की कोई समस्या ना हो पाए सर. ऐसा हम सरकार से उम्मीद करते हैं. બિલકુલ. જો અત્યારે જોઈ શકાય છે કે તમામે તમામ જે લોકો છે તેને ઘરો છે તે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કમર સુધીના પાણી છે તે ઘરોની અંદર પ્રવેશી ચૂક્યા છે. એટલે આ કૃષ્ણાનગર છે પાંડેસરા વિસ્તારમાં આવેલું તેના દ્રશ્ય છે. જે પહેલા પણ જે થોડા દિવસ અગાઉ એટલે કે 8 તારીખે પણ જે પાણી આવ્યું હતું ત્યારે પણ અહીંયા પાણી ભરાઈ ગયું હતું અને લોકોને ઘર વખરીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. એટલે સુરત શહેરમાં ફરી એકવાર ખારીપુર છે તે આવી રહ્યું છે અને આ વખતે જે લોકોને જે કહેવાય કે ભય અને ડર છે તે સતત સતાવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના લોકોના ઘરો છે તે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. સુરતના કૃષ્ણાનગરની લોકો છે તે પોતાના ઘરની આમ બેસવા પર મજબૂર બન્યા છે, કારણ કે જે રીતની સ્થિતિ સર્જાઈ છે અત્યારે સુરત શહેરમાં તમામે તમામ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ખારીપુર પ્રવેશી ચૂક્યા છે. અહીં લોકો છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું. ભાઈ, કિतना પાણી है? સાહેબ અહીંયા તો કમર સુધી છે પાણી. ક્યારે આવ્યું આ પાણી? આ પાણી સવારથી આવ્યું છે. તો કેટલા ઘર ખાલી કર્યા અત્યારે? અહીંયા હેઠેના લગભગ 50-100 ઘર ખાલી થઈ ગયા છે. ગયા વખતે બી 8 તારીખે આટલું જ પાણી આવ્યું હતું? હા હા હા. ના, ત્યારે તો આખો નાગસરનગર, આખો કૃષ્ણાનગર બધું ભરાઈ ગયો હતો. આખો દરવાજો બુડી ગયો હતો ત્યારે તો. આ તો ઓછું છે, આ પાણી ઓછું છે. બિલકુલ. તો અત્યારે જે સ્થિતિ છે તેનું નિર્માણ છે તે જોઈ શકાય છે કે કઈ રીતના આ તમામ જે ઘરો છે તેને અત્યારે ખાલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. નાના નાના ભૂલકાઓ છે તે પણ જોઈ શકાય છે કે કઈ રીતની પરિસ્થિતિમાં અત્યારે રહેવા પર મજબૂર બન્યા છે. એટલે સુરતના કૃષ્ણાનગર સોસાયટીની વાત કરીએ તો આ પ્રમાણેના દ્રશ્ય છે જાંગારી તમામ જે ઘરોની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે. ખારીપુર છે તે આવી ચૂક્યું છે. એટલે તંત્રના પાપે પહેલા જ લોકો હેરાન પરેશાન થયા હતા અને ફરી એકવાર
લોકોએ હેરાન પરેશાન થવાનો વારો છે તે આવી રહ્યો છે. સતત પાણીનું જળસ્તર છે તે અત્યારે વધી રહ્યું છે. જે કમર સુધીના પાણી હતા તેમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને ખાલી જે ઘર છે તે કરવાના आदेश આપવામાં આવ્યા છે. भाई कैसी स्थिति है अभी? स्थिति हम लोग का बहुत बुरा है। हाँ, अभी हम लोग को रहने के लिए कोई जुगाड़ नहीं है, रूम में पानी भर चुका है। अब हम लोग किसी तरह से जान बचा के भाग रहे हैं। अभी जाएंगे कहीं ऊंचे स्थान पे बैठेंगे, क्या करेंगे, हम लोग के रहने की जुगाड़ नहीं है। आज 10-12 दिन हो गया, काम पे भी नहीं। બિલકુલ, તો જે રીતની સ્થિતિ છે અત્યારે સુરતના આ કૃષ્ણાનગરની સ્થિતિનું નિર્માણ થયું છે. ફરીથી ખાડી પૂર આવ્યા છે અને લોકોના ઘરો છે તે અત્યારે ખાલી કરવાના આદેશ છે તે આપી દેવામાં બિલકુલ. આવ્યા છે. સ્થિતિ છે તે હજી પણ વિકટ બની રહી છે. જી બિલકુલ મનીષ, તમામ માહિતી, તમામ જાણકારી, અપડેટ્સ બદલ આપનો આભાર.